નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ અત્યારે જોઈ રહ્યા છો કે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ રાજસ્થાનનું મુખ્ય પર્યટક સ્થળ માઉન્ટ આબુ એટલે મિની કાશ્મીર અત્યારે કડકડતી ઠંડી, હાડ ધીજાવતી ઠંડીમાં ચારે તરફ ધૂંધ દેખાય છે અને મેદાનો બરફની ચાદરમાં ફેરવાયા છે. લોકો અને દૂર દૂરથી આવતા પર્યટકો અત્યારે કેટલાક હોટલના રૂમમાં પૂરાયા છે, તો કેટલાક આ નજારાની મજા માણી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે જે પાણી ઝીલ છે ને ઝીલમાં પણ બરફ તરતો દેખાય છે. ઠેર ઠેર બરફના થર જામ્યા છે અને એક અલૌકિક નજારો અત્યારે અહીંયા જોવા મળ્યો છે. જ્યારે કેટલાક લોકો તાપણીનો સહારો લઈ અને પોતાને ઠંડકથી દૂર કરી ગરમાઓ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચાની છુસ્કીઓ ચાલી રહી છે અને દ્રશ્યો જે દેખાય છે એ પ્રમાણે લોકો દૂર દૂરથી આવી હાડ થીજાવતી ઠંડીમાં માઉન્ટ આબુનો આ નજારાનો આનંદ લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે દૂર સુધી એક નજરથી દેખાતું નથી એવી ધૂંધ ઉત્પન્ન થઈ છે અને એક ગજબનો નજારો કે જે પર્યટકો રાહ જોઈ રહ્યા હતા કે ઠંડીમાં આ માહોલ જોવા મળશે, જે મિની કાશ્મીરમાં જોવા મળે છે તેવું અત્યારે માઉન્ટમાં છે. જ્યારે કેટલાક લોકો આવી કડકડતી ઠંડીમાં એક બીજા કપલનો ફોટો અને સેલ્ફી લઈને મોસમનો મજા માણી રહ્યા છે. ચારે તરફ ઠંડુગાર થઈ ગયું છે, ધૂંધ ફેલાઈ છે, છતાં પણ લોકો એક અલગ નજારો લઈ રહ્યા છે. તો કેટલાક લોકો હોટલમાં પૂરાયા છે. સ્થાનિકો તો વારંવાર આવા દ્રશ્યો જોતા આવ્યા છે, પરંતુ પર્યટકો માટે એક અલૌકિક નજારો છે. માઉન્ટ આબુના આ દ્રશ્યો અત્યારે રોમાંચ અનુભવે છે અને લોકો દૂર દૂરથી આવીને માઉન્ટ આબુમાં ઠંડીનો, ધૂંધનો અને સનસેટનો નજારો જોવા માટે ઘણા દૂરથી રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે અત્યારે આવે